નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। સુરેન્દ્રનગર એસઓજી પોલીસ સ્ટાફ દ્વારા પાંચીણા પોલીસ સ્ટેશનની હદમાંની હોટલમાંથી ડીઝલ ચોરી કરતા 6 આરોપીઓને ઝડપી લીધા। કૃષ્ણા કાઠિયાવાડી હોટલમાં ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરવાનો કારોબાર ચલાવવામાં આવતો હતો। સુરેન્દ્રનગર જિલ્લામાં વધતી જતી અસામાજિક પ્રવૃત્તિ, દારૂ, જુગાર, એનડીપીએસ, જાતીય સતામણી, સરસંબંધી ગુના, લૂંટ, ચોરી સહિતની ગુનાકીય પ્રવૃત્તિ સદંતર બંધ કરવા માટે થઈ અને પોલીસ વડા ડૉક્ટર ગિરીશભાઈ પંડ્યા દ્વારા પોલીસ સ્ટાફને એક્શન પ્લાન ઘડી કાઢવા કડક સૂચના આપવામાં આવી છે। ત્યારે એસઓજી પીઆઈ બીએન સિંઘ રખિયાને બાતમી મળી હતી કે અમદાવાદ રાજકોટ હાઈવે પર પાંચીણા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ કૃષ્ણા કાઠિયાવાડી હોટલના પાછળના કમ્પાઉન્ડમાં રવિરાજ હરિસિંહભાઈ ચૌહાણ રહે ભાડુકા તાલુકો સાયલાવાળો પોતાના મળતિયાઓ સાથે હાઈવે ઉપરથી નીકળતા ડીઝલ પેટ્રોલના ટેન્કરમાંથી બિનકાયદેસર ડીઝલ પેટ્રોલ ચોરી કરવાની અસામાજિક પ્રવૃત્તિ કરી રહ્યો છે। હાલ આ પ્રવૃત્તિ ચાલુ છે। આથી તુરંત એસઓજી પોલીસ સ્ટાફ દ્વારા રેડ કરતા 6 આરોપીઓ ભાર્ગવ ડાંગર, ઇન્દ્રજીત વિરડા, માવજી ડાંગર, અજય યાદવ, અભિષેક યાદવ, કૃષ્ણા કાઠિયાવાડી હોટલના સંચાલક રવિરાજ ચૌહાણને ડીઝલ પેટ્રોલના 2 ટેન્કરમાંથી બિનકાયદેસર પેટ્રોલ ડીઝલ સાથે ઝડપી પાડ્યો હતો। આ પકડાયેલ મુદ્દા માલની કિંમત ₹87,54,649.80 થતાં પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે।